સૌપ્રથમ તો બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ. હું આશા રાખું છું કે તમે બધા બાળકો જે છે તંદુરસ્ત હશો, પોતાનું પૂરું ધ્યાન જે છે એ રાખતા હશો. લાસ્ટ લેક્ચરની અંદર કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 1માં બાળકો આપણે શું જોયું હતું અને બીજું જોયું કરતાં ખાસ મેં તમને કીધું હતું કે તમે જે કાંઈ પણ અહીંયા હું ભણાવું છું એ જે છે રોજનું રોજ જે છે તમે કમ્પ્લીટ જે છે કરતા જશો. બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એક બુક ઘણા માટેની પણ વાત કરી હતી, એમસીક્યુ કઈ રીતના સોલ્વ કરવા અને એમસીક્યુ માટેની બુક કઈ લેવી. ઘણા બાળકોનો ફોન પણ આવેલો કે સર અમારે બુકની વ્યવસ્થા કઈ રીતના છે. તો એક તમને જાણકારી આપી દઉં કે 24 તારીખે જ્યારે તમારું રિઝલ્ટ જે છે એ બનવાનું છે, ત્યારબાદ જ્યારે ક્યારે પણ તમે ગુરુકુળે એટલે કે સ્કૂલે તમે ટેક્સ્ટ બુકને એનું તમે અહીંથી જ્યારે આપણે આપવામાં આવશે એની સાથોસાથ તમને જે છે એમસીક્યુ માટેની બુક જે છે એ પણ અહીંથી છે પ્રોવાઈડ કરવામાં આવશે. માટે હવે કોઈ બાળકોએ એવું પૂછવું નહીં કે સર કઈ બુક લેવી, ક્યાંથી લેવી. તમને બધું જે છે સ્કૂલેથી જ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ જે કાંઈ પણ બી હોય એની એમસીક્યુ માટેની જે બુક જે છે એ અહીંથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર. પણ થોડોક તમે સમય જે છે એ લાગશે. એટલે ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક એમસીક્યુ માટેની એ બંને જે છે એ આપણે અહીંથી પ્રોવાઈડ કરશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક મૂળભૂત 7 રાશિઓ જે છે એ આપણે જોઈ હતી. બરાબર. એના એસઆઈ એકમ ક્યાં હતા, એસઆઈ એકમની સંજ્ઞા શું હતી, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ આજે એસઆઈ એકમ માટે વપરાતા ઘણા બધા પૂર્વગો જે છે એનો એક કોયડો 1.3માં તમને આપેલો છે. એ ટેબલ જે છે એ તમારે કરવાનું છે. ચોખવટ કરું છું, એ ટેબલ જે છે એ તમારે કરવાનું છે. એ ટેબલ ઉપરથી તમને રૂપાંતરણ કઈ રીતના કરવું એ જે છે એ ખબર પડશે. આમ તો એ રૂપાંતરણવાળો ટોપિક છે તમારે ફિઝિક્સમાં બી આવી ગયો છે, પણ હું પણ અહીંયા જે છે તમને શીખવાડું છું કે કઈ રીતના એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. ખાસ તો કોયડાની અંદર દાખલા તરીકે તમને ઘણા બધા આપ્યા છે. ઉદાહરણ તરીકે એમ કહું કે નેનો તો 10⁻⁹ થાય, મિલી તો એ થશે 10⁻3, મેગા તો એ થશે 10⁶. આ રીતના ઘણા બધા તમને આપ્યા છે. ફેમટો તો 10⁻15, પાઇકો તો 10⁻12, કિલો તો 10⁻3. આ રીતના તમને દરેક આપેલા છે. પછી પૂર્વક માટે વપરાતી જે સંજ્ઞા છે એ પણ તમને આપી છે. માઇક્રો તો 10⁻6. તો આ જે છે એના ઉપરથી એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતના ફેરવવું એ હું તમને શીખવાડું છું. એ શીખવા માટે ખાસ જે હું તમને આપું છું અહીંયા એ ધ્યાન આપજો કે જ્યારે ક્યારે પણ હું એમ કહું કે મોટો એકમ હોય એમાંથી તમારે નાના એકમમાં જવું હોય, આ બાજુ નાનો એકમ છે, તો હંમેશા યાદ રાખવું કે મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ ત્યારે 10ની જે ઘાત છે ને એ પોઝિટિવ એટલે કે પ્લસમાં આવે. કેવી આવે? પ્લસમાં. આ મગજમાં રાખશો ને એટલે ક્યારેય ભૂલ નહીં પડે. અને માની લો કે આપણી પાસે નાનો એકમ છે અને નાના એકમમાંથી તમારે મોટા એકમમાં જવું છે તો 10ની ઘાત જે છે ને એ નેગેટિવ આવે, માઇનસમાં આવશે. સર આ તમે કહી તો દીધું પણ અમને કેમ ખબર પડશે એ પણ હું તમને સમજાવું છું. ચાલો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ. બરાબર છે. 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય એ મેં તમને પ્રશ્ન પૂછ્યો છે. હું અહીંયા તમને સોલ્વ કરાવું છું. હવે બાળકો તમને ખ્યાલ છે કે કિલો એટલે 10⁻3 થાય અને મિલી એટલે 10⁻3 થાય. એ ક્યાંથી ખબર પડે? એ ટેબલ ઉપરથી કે કિલો એટલે કેટલું થાય, મિલી એટલે કેટલું થાય એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે શું કરીએ તો આપણને આ મળે. તો અહીંયા હું એમ કરીશ કે અહીંયા 10⁻6 કરી નાખું. હવે સર એ તો તમે એમને લખી નાખ્યું, એમ નથી બાળકો. અહીંયા 10⁻6 કરી, +6 ને -3 તો વધ્યા કેટલા? 10⁻3 વધ્યું કે નહીં? તમારે જોઈએ છે. આવી ગયું.
ટૂંકમાં અહીંયા તમારે એવી રીતના મૂકવાની છે કિંમત કે જેથી કરીને તમને આ જે છે આઈનું જે કાંઈ આપણે હોય એ મળી જાય. બરાબર છે. મિલી એટલે 10⁻³ કિલો એટલે 10⁻+3. તો આ મારે જોઈએ છે તો હું અહીંયા શું મૂકું તો મને આ મળે? તો કે ભાઈ -3 હતું, મેં +6 મૂક્યું. +6 ને -3 એટલે કેટલું થઈ ગયું? +3 આવી ગયું. આ રીતના તમે સોલ્વ કરી શકો છો. બીજી વસ્તુ, કિલો છે એ મોટો એકમ છે. કિલો જે છે એ કેવો છે? મોટો એકમ છે. મિલી છે એ નાનો એકમ છે. મોટા એકમમાંથી નાના એકમમાં ગયા ત્યારે મેં કીધું કે 10ની ઘાત છે એ પ્લસ આવશે, પોઝિટિવ આવે. આવી? આવી. સમજાય છે બાળકો? બીજું ઉદાહરણ આપો કે 1 મિલીગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. મેં ઉદાહરણ એનું જ લીધું છે એટલે તમને ખબર પડે. ઊંધું કરી નાખ્યું છે. 1 મિલીગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. તો શું કરવાનું? હવે બાળકો મિલી એટલે 10⁻3, આ તમને ખ્યાલ છે. કિલો એટલે 10⁻3, કિલો એટલે 10⁻3, મિલી એટલે 10⁻3. મારે આ જોઈએ છે, આ છે, તો હું અહીંયા શું મૂકું તો મને આ મળે? તો કે 10⁻6 કરી નાખો. -6 અને +3 વધ્યું કેટલું ઘાતમાં? તો કે -3 આવી ગયું. જે આપણે જોઈએ છે, આ -6 આ +3 બરાબર છે. -3 આવી ગયું. હા, જે આપણે જોઈએ છે. મિલીગ્રામ છે એ નાનો એકમ છે, કિલોગ્રામ છે એ મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ ત્યારે 10ની ઘાત જે છે એ હંમેશા માઇનસ, નેગેટિવ જ આવે. આવી? ખ્યાલ આવી ગયો બાળકો? તમને હજી બીજા પણ હું ઉદાહરણ આપું છું. હું એમ કહું કે 1 નેનોમીટર બરાબર કેટલા મિલીમીટર. ચાલો, 1 નેનોમીટર બરાબર કેટલા મિલીમીટર. તો શું કરવાનું? નેનો એટલે 10⁻9, આ નેનો. અને આ મિલી એટલે 10⁻3. કેટલી થાય? -3. આ મિલી છે, આ નેનો છે. મારી પાસે આ છે, આ જોઈએ છે, તો હું અહીંયા શું કરું તો મને આ મળે? તો કે અહીંયા આપણે કરશું 10⁻6. કેમ? 10⁻6 અને આ 10⁻3 ઘાતમાં તમે જોવા જાઓ -6 ને -3 એટલે ટોટલ કેટલું થયું? -9. -6 ને -3 એટલે -9. 10⁻9 મળી ગયું? મળી ગયું કે નહીં? ઓકે. બીજી વસ્તુ, નેનોમીટર અને મિલીમીટર. અહીંયા તમે જોવા જાઓ તો નેનોમીટર જે છે એ નાનો એકમ થયો અને મિલીમીટર છે એ મોટો એકમ થયો. નાના એકમમાંથી મોટા એકમમાં ગયા 10ની ઘાત કેવી આવશે? માઇનસ. આવી માઇનસ? ખ્યાલ આવે છે? હજી કોઈ બીજું ઉદાહરણ લઉં કે 1 મેગામીટર, ઓકે આપણે વ્યવસ્થિત લખીએ, અથવા 1 મેગાગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. ચાલો શું કરશું? હવે જુઓ બાળકો, મેગા એટલે 10⁻6 અને બાળકો કિલો એટલે 10⁻3. મારી પાસે આ છે કિલો, મારે આ જોઈએ છે, તો તમે જ કહો કે આમાં હું શું કરું જેથી કરીને મને આ મળે? તો કે +3 છે તો 10⁻3 કરી નાખો. એનો મતલબ એમ થયો આ +3 ને આ +3 ટોટલ કેટલું થઈ ગયું? +6. મારે જોઈએ છે એ મળી ગયું? હા, મળી ગયું. બીજું, મેગાગ્રામ છે એ મોટો એકમ છે, કિલોગ્રામ છે એ નાનો એકમ છે. મોટા એકમમાંથી નાના એકમમાં ગયા 10ની ઘાત પ્લસમાં આવી ગઈ. સો આ રીતના જે છે એ તમે સોલ્વ કરી શકો છો આને. ખ્યાલ આવ્યો બાળકો? હજી ઉદાહરણ આપું છું.
એક નેનોમીટર બરાબર કેટલા કિલોમીટર? હવે જુઓ બાળકો, નેનો એટલે 10⁻⁹ થાય નેનો. કિલો એટલે 10⁻3 થાય. મારી પાસે આ છે, મારે આ જોઈએ છે, તો હું શું કરું તો મને આ મળે? તો કે સર અહીંયા 10⁻12 કરાય. કેમ? -12 + 3 વધ્યું કેટલું? -9. જે તમારે જોઈએ છે મળી ગયું. ખ્યાલ આવે છે બાળકો? -12 + 3 વધ્યું કેટલું? -9. આવી ગયું? આવી ગયું. આ જે છે એ નાનો એકમ છે, મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં ગયા 10⁻−. બહુ સિમ્પલ, બહુ ઇઝી અને બહુ સરળ મેથડ છે આ. પણ શરત એટલી કે ટેબલ તમને આવડવું જોઈએ. ટેબલ આવડશે તો એમાં બધું આવડશે. દાખલા તરીકે હજી કોઈ ઉદાહરણ, 1 માઇક્રોગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? 1 માઇક્રોગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો માઇક્રો એટલે બાળકો થાય 10⁻6. માઇક્રો 10⁻6 અને કિલો એટલે આ થશે 10⁻3. મારી પાસે આ છે, મારે આ જોઈએ છે, તો હું અહીંયા શું કરું તો મને આ મળે? તો કે સર 10⁻9 મૂકી દો. -9 + 3 કેટલું વધ્યું? -6. આવી ગયું? જે આપણે જોઈએ છે એ મળી ગયું. આ નાનો એકમ, મોટો એકમ. નાના એકમમાંથી મોટા એકમમાં ગયા 10⁻−. તમને ખ્યાલ પડે એવા જ ઉદાહરણ છે હું અહીંયા આપું છું. ખ્યાલ આવે છે બાળકો? હજી કોઈ ઉદાહરણ આપું. 1 ફેમ્ટોમીટર બરાબર કેટલા મિલીમીટર? ફેમ્ટોમીટર બરાબર કેટલા મિલીમીટર? હવે બાળકો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફેમ્ટો એટલે 10⁻15, મિલી 10⁻3. મારી પાસે આ છે, આ મારે જોઈએ છે, તો હું અહીંયા શું કરું તો મને આ મળે? તો કે ભાઈ 10⁻12 મૂકી દે. -12 ને -3 ટોટલ કેટલા થયા? -15. મળી ગયું? હા મળી ગયું. ખ્યાલ આવી ગયો બાળકો? સમજાય છે આમાં? બરાબર. સિમ્પલ મેથડ છે. આ સિમ્પલ મેથડથી તમે ગણતરી જે છે આ એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ છે એ કરી શકો છો. ચાલો લાસ્ટ ઉદાહરણ છે એ તમને આપું છું. એક નેનોમીટર બરાબર કેટલા માઇક્રોમીટર? 1 નેનોમીટર બરાબર કેટલા માઇક્રોમીટર? તો જુઓ બાળકો, નેનો એટલે 10⁻9, માઇક્રો એટલે 10⁻6. મારી પાસે આ છે, બરાબર, સોરી, મારી પાસે આ 10⁻6 આ છે, મારે આ જોઈએ છે, 10⁻9 જોઈએ છે, તો હું અહીંયા શું મૂકું તો જેથી કરીને આ મને મળે? 10⁻6 છે તો તમે કહેશો સર 10⁻3 મૂકી દો. -6 ને -3 કેટલા થઈ ગયા? -9. આવી ગયું? હા આવી ગયું. ખબર પડી? અને નાના એકમમાંથી મોટો એકમ તો 10⁻−. નાના એકમમાંથી મોટો એકમ 10⁻−. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં બાળકો તમારે કરવાનું શું છે તો કે આની અંદર અહીંયા જે છે એ તમને શું છે એ જોઈએ છે એ ખબર હોવી જોઈએ. અહીંયા આપણી પાસે શું છે અને અહીંયા હું શું ઉમેરું તો મને આ મળે, આ મળે.
અહીંયા હું શું ઉમેરું તો મને આ મળી જાય, અહીંયા શું ઉમેર્યું તો આ મળી ગયું, અહીંયા શું ઉમેર્યું તો આ મળી ગયું. ખબર પડી બાળકો? ક્લિયર થયું બધાને? બીજી વસ્તુ, અમુક જે બાળકો છે એને દશાંશ જે છે પોઈન્ટમાં કઈ રીતના વધે ઘટે એની નથી ખબર પડતી, એવા પણ અમુક પ્રશ્નો પૂછે છે. તો એ પણ હમણાં આના પછી સમજાવું છું. બરાબર? ચાલો, આ જે છે એનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, નેક્સ્ટ જે હું તમને કહેતો હતો કે ઘણાઈને દશાંશ સિંહનમાં ને એમાં કંઈ ખબર નથી પડતી. મૂલ્ય જે છે કે કઈ રીતના ફેરવવા, ખાસ કરીને 10ની ઘાત માઇનસમાં હોય તો એને કઈ રીતના દર્શાવી એ નથી ખબર પડતી. તો એ જે છે અહીંયા હું તમને શીખવાડું છું. માની લો કે તમને કોઈ કિંમત આપી છે કે 0.0012 છે, ઉદાહરણ તરીકે આવી છે. આને મારે ઘાત સ્વરૂપે ફેરવવી હોય તો કઈ રીતના ફેરવી શકાય? તો આને આ રીતના દર્શાવવાનું બાળકો. અહીંયા મૂકી દો 1.2, અહીંયા પોઈન્ટ મૂકી દો, પછી અહીંયા 1, 2 ને 3, શૂન્ય કેટલા છે? 3. સો એ ઘાત સ્વરૂપે જશે, પણ એ થશે -3. 1, 2 ને 3. માની લો કે 0.012 છે, તો આને ઘાત સ્વરૂપે આ રીતના ફેરવાય કે ભાઈ 1.2 ઇન્ટુ 10ની કેટલા છે શૂન્ય? તો કે 2, 10ની -2. દાખલા તરીકે 0.000 અથવા 4012, તો આને ઘાત સ્વરૂપે કેમ ફેરવશું? તો કે 1.2 ઇન્ટુ 1, 2, 3, 4 ને 5, 10ની -5. આ રીતના ખ્યાલ આવે છે બાળકો? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 246.3 ઇન્ટુ 10⁻⁻4 છે. આવી કોઈ રેન્ડમ કિંમત આપણને આપેલી છે અને મારે ફેરવવી છે અહીંયા પોઈન્ટ લઈને, તો હું શું કરીશ? જુઓ, 246માંથી હું અહીંયા 2.46 કરું છું. એનો મતલબ કે 246માંથી 2 પોઈન્ટ મેં કરી છે, એટલે 2 પોઈન્ટ મેં ઘટાડ્યા છે. અહીંયા તમે જેટલા પોઈન્ટ ઘટાડો ને એટલા પોઈન્ટ અહીંયા વધે, એટલા પોઈન્ટ અહીંયા વધે. વધે તો તમે ઘણા એમ કે સર 10ની 4 હતી ને 2 પોઈન્ટ તમે વધારો એટલે આ થઈ ગયું 6. અરે ભાઈ, આ ખોટું છે. કેમ? અહીંયા મેં 2 પોઈન્ટ ઘટાડ્યા તો અહીંયા 2 પોઈન્ટ વધે, પણ એ વધે પણ અહીંયા ઘાત માઇનસ છે, એટલે માઇનસ છે એના હિસાબે શું થાય? તો કે -4 જે છે એમાં 2 પોઈન્ટનો તમે વધારો કર્યો છે, એટલે આ થઈ જશે -2. આ સાચું છે. ખબર પડી? વધારો જ કર્યો છે, કારણ કે 10ની -2 છે એ મોટી કિંમત છે 10ની -4 કરતા. ઘાત માઇનસ છે, જે તમને લોચા પડે છે એ સમજાવું છું. માની લો કે 246.3 ગુણ્યા 10ની -4 જ છે, મારે અહીંયા પોઈન્ટ મૂકવો છે. તો આને આમ લખી શકાય કે 24.63. હવે જો 246માંથી 24 પોઈન્ટ, એટલે મતલબ કે અહીંયા મેં ઘટાડો કર્યો છે. આ ઘટાડો કર્યો, ઓકે. કેટલા પોઈન્ટ ઘટાડ્યો? તો કે 1 પોઈન્ટ. જો તો અહીંયા 1 પોઈન્ટ વધે, તો વધે એટલે આ થઈ જશે 10ની -3. કેટલી થઈ જશે? 10ની -3. જો ખ્યાલ આવે છે બાળકો? આમાં ખાસ તમે લોચો મારો છો. 2463.5
ઇન્ટુ 10⁻⁻5 છે. તો અહીંયા મારે પોઈન્ટ મૂકવો છે. તો 2.463 પછી આ લખો કે ના લખો કાંઈ ફેર ના પડે, પછી તો આપણે લખીએ 3 પોઈન્ટ આ ઘટાડ્યા, કાંઈ 3 પોઈન્ટ વધે, 3 પોઈન્ટ વધે છે એટલે 5 ને 3 8 એમ નહીં, વધે છે એનો મતલબ એમ થયો કે અહીંયા 3 પોઈન્ટમાં આ થઈ જશે 10⁻². ડિટેલમાં આગળ આવશે, પણ આ તો ઘણાયના પ્રશ્નો આવા આવતા હતા એટલે તમને સમજાવવા માટે. અને એક વસ્તુ હંમેશા મગજમાં રાખવી, જો અહીંયા તમે ઘટાડો કરો તો અહીંયા એટલો વધે, અને અહીંયા તમે વધારો કરો તો અહીંયા ઘટે. પાછું કરું કહું છું, અહીંયા તમે ઘટાડો કરશો તો અહીંયા વધે, જેટલા પોઈન્ટ અહીંયા ઘટે એટલા જ અહીંયા ઘાતમાં તમારે વધારો કરવાનો છે. અને માની લો કે અહીંયા તમે વધારો કરો છો તો અહીંયા જે છે એ ઘટાડો થશે. ખ્યાલ આવે છે બાળકો? એનું પણ ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે 2.465 ગુણ્યા 10⁻² છે. હવે હું એમ કહું કે આ કિંમતને મારે ફેરવી છે આ રીતના કે ભાઈ 264.5, તો મેં 2.46 માંથી અહીંયા 246 કર્યા, એટલે કિંમતમાં મેં વધારો કર્યો છે. કેટલા પોઈન્ટ મેં ખસી? તો કે 2 પોઈન્ટ. તો આ 2 પોઈન્ટ ખસ્યા તો 2 પોઈન્ટ વધે, કારણ કે અહીંયા ઘટશે. અહીંયા તમે જોવા જાઓ તો 2.46 કરતા 246, એટલે મેં શું કર્યું છે તો કે કિંમત વધારી છે 2 પોઈન્ટ, તો આ 2 પોઈન્ટ ઘટાડી નાખો એટલે આ શું થઈ ગયું? આ નીકળી જશે. દાખલા તરીકે 2.465 ગુણ્યા 10⁵. હવે હું એમ કહું કે ભાઈ મારે અહીંયા 24.65 કરવું છે, અહીંયા મારે 24.65 કરવું છે, એટલે મેં શું કર્યું તો કે આ 2.46 માંથી 24.6 કર્યું. 1 પોઈન્ટ મેં જે છે એ વધાર્યો, કિંમત વધી જવું, કારણ કે 2.46 અને 24.6 એટલે કિંમતમાં તો વધારો થયો ને. કેટલા પોઈન્ટ મેં વધાર્યા તો કે 24 પછી, એટલે મતલબ કે 1 પોઈન્ટ વધાર્યો છે, તો અહીંયા 1 પોઈન્ટ ઘટે, 1 દશાંશ ઘટશે તો 10⁵ માંથી આ થઈ જશે 10⁴. તમે માર્ક કર્યું? અહીંયા મેં 1 પોઈન્ટ વધાર્યો તો અહીંયા 1 પોઈન્ટ ઘટશે, 1 દશાંશ ઘટશે. ખ્યાલ આવે છે? અહીંયા હું શું કરતો હતો કે ભાઈ વધે, ટૂંકમાં એટલું મગજમાં રાખવાનું, અહીંયા તમે ઘટાડો કરો છો તો અહીંયા વધારો થશે, અને અહીંયા તમે વધારો કરો છો તો અહીંયા ઘટાડો થશે. જો જેટલા પોઈન્ટ વધારો કરો એટલું સામે ઘટાડો કરવાનો, અને જેટલા પોઈન્ટ ઘટાડો થતો હોય એટલો સામે વધારો કરવાનો છે. હજી કોઈ ઉદાહરણ લઈ લઈએ. 2.465 ગુણ્યા 10⁴. તો હવે હું એમ કહું છું કે મારે અહીંયા લખવું છે 246.5. મેં શું કર્યું? 2.46 માંથી 246 કર્યા, એનો મતલબ કે 2 પોઈન્ટ મેં વધાર્યા છે. જો આમ 2 દશાંશ વધારી દીધા. અહીંયા વધારો થયો તો આમાં ઘટાડો થાય. મેં કેટલા પોઈન્ટ વધાર્યા હતા? તો કે 2 પોઈન્ટ વધાર્યા હતા. તો આ 2 પોઈન્ટ ઘટશે, 2 પોઈન્ટ ઘટશે એટલે આ થઈ જશે 10⁵. 4 માંથી 2 પોઈન્ટ ઘટાડ્યા છે. ખ્યાલ આવશે? આ નિયમ મગજમાં રાખશો એટલે આમાં ફેરવણીમાં ક્યારેય ભૂલ નહીં થાય. કે જો અહીંથી અહીંયા વધારો થાય કિંમતમાં તો જેટલા પોઈન્ટ વધારો થયો એટલો અહીંયા આમ ઘટે. અને માની લો કે અહીંથી અહીંયા તમે જાઓ છો અને ઘટાડો થાય છે, અહીંયા ઘટાડો થાય તો અહીંયા વધારો થશે. જેટલા પોઈન્ટ ઘટાડો એટલા પોઈન્ટ સામે વધારવા પડે. આ મગજમાં રાખવાનું, એટલે ક્યારેય ભૂલ નહીં પડે. ખ્યાલ આવે છે બાળકો? ઓકે, તો ત્યારબાદ આપણે જોશું દળ અને વજન. ઓકે, દળ અને વજન છે એ પેલા લોગનું પણ આમ તો તમને શીખવાડ્યું હશે સાહેબે, પણ લોગ માટે સરળતાથી કેલ્ક્યુલેટરમાં લોગ કઈ રીતના ગણવું એ પણ આ શીખવાડી દઉં. દાખલા તરીકે તમારે 11માની અંદર અમુક જગ્યાએ, 12માની અંદર અમુક જગ્યાએ લોગ આવશે. તમે
આગળ પણ ભણ્યા હશો કે લોગ માટેની તમારી લોગ બુક આવે, એ લોગ બુકમાંથી તમે લોગની ગણતરી કરો, બરાબર ને? પણ આ જે હું તમને શીખવાડું છું અત્યારે એ તમારું જે સાદું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નથી કહેતો હું, સાદું કેલ્ક્યુલેટર જે તમે વાપરો છો એમાં પણ તમે લોગની ગણતરી કરી શકશો. જે હું અહીંયા એક બોર્ડમાં હમણાં સૂત્ર લખી દઉં છું અને ઉદાહરણ પણ આપું છું, ડેમો પણ આપું છું કે કઈ રીતના ગણતરી કરવી એ શીખવાડું છું, બરાબર? તો એ લોગની ગણતરી જે છે તમે સાદા કેલ્ક્યુલેટરમાં કઈ રીતના કરશો એના માટેનું સૂત્ર તમને આપું છું. તો કે ભાઈ લોગ માટે કોઈ પણ કિંમતનો લોગ છે એ ગણવા માટે સાદા કેલ્ક્યુલેટરમાં તમારે શું કરવાનું છે? તો કે 13 વખત રૂટ કરવાનું, -1 × 3558. આ સૂત્ર તમે લખી નાખજો, પછી 12મા ધોરણ સુધી કામ આવશે. જ્યારે ક્યારેય પણ લોગ આવે તો લોગ જે છે સાદા કેલ્ક્યુલેટરમાં આ રીતના ગણતરી કરશું આપણે. આ લોગ થયું. અને આંટી લોગ, આમ તો એન્ટી લોગ બોલાય પણ હું આંટી કહું છું. આંટી લોગ માટે આનું ઊંધું કરવાનું. ઊંધું કરવાનું એટલે શું? તો કે અહીંયા જે કિંમતનો તમારે એન્ટી લોગ જોઈ છે એના ભાંગા 3558 +1 અને 13 વખત ગુણાકાર. 13 વખત શું કરવાનું છે? ગુણાકાર. સર આ તમે લખી તો દીધું કે ભાઈ આ સાદા કેલ્ક્યુલેટરમાં તમે આ રીતના ગણતરી કરી શકશો, બરાબર છે? હવે ડેમો આપો, અમને ખબર પડે કે આ કઈ રીતના કરવું, સમજાવું. આપણે એવી જ કિંમત લઈએ કે જેનો લોગ ખબર છે અત્યારે. દાખલા તરીકે હું એમ કહું છું કે log 2. log 2ની કિંમત થાય 0.3010. જ્યારે ક્યારે પણ તમે લોગ બુક, જે લોગ બુકની અંદર તમે મેથડ તમે શીખવાડેલી હોય અથવા તમે ભવિષ્યમાં શીખશો, તો લોગ બુકમાંથી જ્યારે ક્યારે પણ log 2ની તમે કિંમત કરશો, જે મેં તમને કીધું કે તમે લોગ બુકમાં ગણતરી કરશો તેનો જવાબ જે છે એ 0.3010 આવવો જોઈએ. પણ મેં તમે કીધું કે આ જ ગણતરી તમે સાદા કેલ્ક્યુલેટરમાં પણ લોગ દ્વારા લોગનું કિંમત છે એ મેળવી શકો છો. તો આપણે જોઈએ કે ભાઈ જ્યારે ક્યારે પણ હું log 2 સાદા કેલ્ક્યુલેટરમાં કરું તો 0.3010 જવાબ આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. સૂત્ર મેં તમને આપ્યું છે, આ રહ્યું આપણી પાસે સાદું કેલ્ક્યુલેટર જે તમે વાપરો છો. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું? તો કે અહીંયા 2 જે છે એ લખશું કે જેનું આપણે લોગ ગોતવો છે. આ log 2 કર્યું. એમાં આપણે શું કરવાનું છે? 13 વખત રૂટ લેવાનું છે. તો 13 વખત રૂટ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. -1 ગુણ્યા 3558 ગુણ્યા 3558. તમારો જવાબ 0.3010 જે છે એ આવી જાય છે. જોવું બાળકો, 0.3010 જે આપણે આવવો જોઈએ. ખ્યાલ આવે છે બાળકો? સમજાણું? તો આ જે છે લોગ તમે મેળવી શકો છો આ રીતના. માની લો કે હજી એક કિંમતનો લોગ જે મને યાદ આવે છે એ પ્રમાણે તમને કહું તો log 50 જેની કિંમત 1.6990 આવવી જોઈએ. 1.699. તમે લોગ બુકમાં log 50 ની ગણતરી કરશો એટલે એ કિંમત આટલી આવશે. તો આપણે એ કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ કે એ જ કિંમત આવે છે કે જુદી આવે છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું કે કઈ કિંમતનો લોગ ગોતો છે? તો કે 50. આપણે 50 કર્યું. 13 વખત રૂટ કરશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. -1 ગુણ્યા 3558. 1.699. તમે ચેક કરી શકો છો 1.699 જવાબ આવે છે જે મેં બોર્ડમાં લખ્યો છે. 1.699 બરાબર છે. તો આ જે છે સાદા કેલ્ક્યુલેટરમાં લોગની ગણતરી કરવાની મેથડ છે. હવે વાત કરીએ સર એન્ટીલોગ માટેની. એન્ટીલોગ એટલે શું હોય બાળકો? તો કે લોગને દૂર કરવા માટે જે વાપરે એને એન્ટીલોગ. અહીંયા જે કર્યું છે ને એનું ઊંધું આમાં કરવાનું. અહીંયા માઇનસ કર્યું હતું, અહીંયા પ્લસ કરીશું. અહીંયા 13 વખત ગુણાકાર કર્યું, સોરી અહીંયા 13 વખત રૂટ લીધું હતું તો અહીંયા આપણે 13 વખત ગુણાકાર કરશું. અહીંયા ગુણ્યા 3558 હતું તો અહીંયા ભાંગા 3558. ટૂંકમાં આનું ઊંધું છે એ એન્ટીલોગ.
ઓકે, હવે માની લો કે આ જ કિંમતનો 1.699 જે આવી છે એનો હું એન્ટીલોગ લઈશ ને તો તમારો જવાબ છે ને એ 50 આવશે. જેમ હું 0.3010 નો એન્ટીલોગ લઉં ને તો જવાબ 2 આવે, કારણ કે આનું ઊંધું જ કરવાનું છે. પણ એ કઈ રીતના કરવું એ પણ શીખવાડું છું. 1.699 જે કિંમત આપણી પાસે છે જ એનો એન્ટીલોગ આપણે લઉં. હવે જે કરું છું એ એન્ટીલોગ માટેનું કરું છું. તો એન્ટીલોગ માટે શું કરશું તો કે જે કિંમત છે એના ભાંગા 3558 કરીએ છીએ પહેલા. તો ભાંગા 3558 +1 અને પ્લસ 13 વખત ગુણાકાર. ગુણાકાર કઈ રીતના કરું છું જોજો. 13 વખત ગુણાકાર કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 49 99 આનો મતલબ કે એપ્રોક્સિમેટલી 50 થયો. તમારો આન્સર 50 આવે છે? હા આવે છે. ખ્યાલ આવે છે બાળકો? આ એન્ટીલોગ માટેનું. આ રીતના માની લો કે 0.3010 છે, 0.3010 આનો એન્ટીલોગ ગોતવો છે તો શું કરવાનું? અહીંયા લગી વાંધો નથી, 13 વખત ગુણાકાર કરો ને ત્યારે એ જોવાનું કે ગુણાકાર ઇક્વલ ગુણાકાર ઇક્વલ ગુણાકાર ઇક્વલ એમ 13 વખત કરવાનું છે. તો 0.3010 છે એને ભાંગા 3558 +1 પ્લસ 13 વખત ગુણાકાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1.999999 which is approximately 2. તો આ રીતના તમે લોગ અને એન્ટીલોગ બંને સાદા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી શકો છો. આ જે છે સૂત્ર સાચવીને લખજો, બરાબર છે. તમારે ગમે ત્યારે જોતું હોય તો તમને ખબર પડે એ રીતના કરજો. અને બીજી કોઈ તમને અગાઉથી કોઈ લોગ આવડે છે એની પ્રેક્ટિસ કરવી હોય તો આ રીતના આ સૂત્ર ઉપરથી તમે કરશો. તમારો જવાબ જે છે લોગબુકમાં જે આવતો હશે એ જ જવાબ તમને આમાં મળશે, બરાબર. સો એક મેથડ હતી કે હાઉ ટુ કેલ્ક્યુલેટ લોગ ઇન અ સિમ્પલ કેલ્ક્યુલેટર. સાદા કેલ્ક્યુલેટરમાં લોગની ગણતરી કઈ રીતના કરવી એ મેં આ તમને શીખવાડેલું છે. ખ્યાલ આવ્યો બાળકો? બીજું દશાંશ માટેનું જે મેં તમને કીધું બાળકો, આમાં બહુ મગજ નહીં દોડાવવાનો. જેવું મેં તમને કીધું એટલી વસ્તુ મગજમાં રાખવાની. શું? તો કે જો આ કિંમતમાંથી આ કિંમતમાં જેટલા પોઈન્ટનો વધારો થાય એટલો જ અહીંયા ઘટાડો થાય. અને માની લો કે અહીંયાથી અહીંયા તમે જાઓ છો અને એમાં તમે ઘટાડો કરો તો સામે આ પોઈન્ટમાં વધારો થાય. એક ઘટે તો બીજું વધે અને એક વધે તો બીજું ઘટે. જેટલા પોઈન્ટનો ઘટાડો થાય એટલો સામે વધારો કરવાનો અને જેટલા પોઈન્ટનો વધારો થતો હોય એટલો જ સામે ઘટાડો કરવાનો. તો આ તમને સિમ્પલ ગણતરી જે અમુકને નથી આવડતી એના માટે છે. લોગ અને એન્ટીલોગ કઈ રીતના સાદા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવા એ પણ મેં તમને શીખવાડી દીધું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક જોઈએ દળ અને વજન. કોઈ પણ પદાર્થનું દળ જે છે એ દ્રવ્યની અંદર એટલે કે પદાર્થની અંદર રહેલો જથ્થો જે છે એ દર્શાવે છે. સો કોઈ પણ પદાર્થનું દળ જે છે એ દ્રવ્યનો શું બતાવે છે તો કે જથ્થો દર્શાવે. શું દર્શાવે? દ્રવ્યનો જથ્થો દર્શાવે છે. ત્યારે વજન જે છે એ શું દર્શાવે તો કે વજન છે એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. શું દર્શાવે છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સો પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. કોઈ પણ પદાર્થનું દળ જે છે એ હંમેશા અચળ હોય છે, પણ એનું વજન જે છે એ બદલાય છે, એટલે કે બદલતું રહેતું હોય છે. સો કોઈ પણ પદાર્થનું દળ જે છે એ અચળ રહે છે. કેવું રહે છે? અચળ. જ્યારે એનું વજન જે છે એ બદલતું રહે છે. અને તમને ખ્યાલ છે કે દળનો એસઆઈ એકમ જે છે એ શું છે તો કે કિલોગ્રામ. દળનો એસઆઈ એકમ જે છે એ શું છે તો કે કિલોગ્રામ છે.
અને એ પણ તમને ખ્યાલ છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1000 ગ્રામ થાય. તો એનો એસઆઈ એકમ દળનો 1 કિલોગ્રામ છે. પણ સામાન્ય રીતે વધારે વપરાશમાં લેવાતા હોય તો એ ગ્રામ જે છે એ વધારે વપરાય છે. ગ્રામ વધારે વપરાતો એકમ છે. આપણે નથી કહેતા 100 ગ્રામ આપો ને 50 ગ્રામ આપો ને આ રીતના. તો ગ્રામ જે છે એ વધારે વપરાતો એકમ છે. પણ એનો એસઆઈ એકમ જે છે એ શું છે? તો કે કિલોગ્રામ, જે આપણે આગળ પણ જોયું હતું. અને 1 કિલોગ્રામ બરાબર કેટલો થાય? 1000 ગ્રામ. પછી મિલીગ્રામ છે, માઇક્રોગ્રામ છે, એ બધા પદાર્થના ગ્રાફમાં દર્શાવવાના નાના નાના એકમો છે. મિલીગ્રામ, માઇક્રોગ્રામ છે, તો એ બધા નાના એકમો છે. ત્યારે એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો, આનો ફરી પાછો તમે બધા સ્ક્રીનશોટ છે એ લઈ લો. બરાબર? ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ બાળકો આપણે જોશું કદ, વોલ્યુમ, જેના ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ. દાખલા તરીકે આપણી પાસે એક ક્યુબ છે. તો અહીંયા તમે જોવા જાઓ તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ આવે ને? તો એ ત્રણેય ઉપરથી કદ માપી શકાય છે. આ જે છે એલ થી બતાવું છું. એલ એટલે લેન્થ, લંબાઈ. અહીંથી અહીંયા જે છે બી, બ્રેડથ એટલે કે પહોળાઈ. અને અહીંથી અહીંયા છે એને એચ થી બતાવાય એટલે કે ઊંચાઈ. આ જે છે એ થઈ ગઈ એની લંબાઈ, આ થઈ ગઈ પહોળાઈ અને આ થઈ ગઈ એની ઊંચાઈ. તો આ જે છે કદ એ બીજું કાંઈ નથી પણ કહી શકાય કે લંબાઈનો ઘન છે. લંબાઈ છે એનો એસઆઈ એકમ મીટર છે. તો આનો એસઆઈ એકમ મીટર હોય તો આનો એસઆઈ એકમ શું થાય? તો કે આનો એસઆઈ એકમ થશે મીટર ક્યુબ. તો કદ જે છે એનો એસઆઈ એકમ થશે મીટર ક્યુબ. શું થશે? મીટર ક્યુબ. કારણ કે કદ જે છે એને લંબાઈના ઘન વડે દર્શાવી શકાય છે. તો એસઆઈ એકમ થશે મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર એટલે મીટર ક્યુબ. આ રીતના જે છે કદ દર્શાવી શકાય છે. બીજી વસ્તુ બાળકો, તો કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. આ મગજમાં રાખજો. ડેસી 10 એમાં આપેલું છે. તમારું જે કોષ્ટક છે 1.3 એમાં ડેસી એ પણ એક પૂર્વક તરીકે વપરાય છે. આ મગજમાં રાખજો કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. બરાબર છે? આ ભૂલાય નહીં. બીજું કે કોઈ પણ પ્રવાહીનું કદ જે છે એનું માપન કરવું હોય તો બ્યુરેટ છે, પીપેટ જે છે એ તમે જ્યારે ક્યારે પણ કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ લેબમાં આવશો ત્યારે જુદા જુદા સાધનો તમે જોશો. બ્યુરેટ આવે છે, પીપેટ આવે છે કે જેના વડે કદ જે છે એ માપી શકાતું હોય છે. જેમાં કદ, કોઈ પણ પ્રવાહીનું કદ જે છે એ માપી શકાય છે. સો કોઈ પણ પ્રવાહી જે છે એનું કદ બ્યુરેટ જે છે, પીપેટ જે છે વગેરે દ્વારા માપી શકાય છે. અને જ્ઞાત કદ ધરાવતું પ્રવાહી હોય
તો એનું માપન જે છે એ કદ માપક ફ્લાસ્ક દ્વારા થાય છે. જ્ઞાત કદ ધરાવતું પ્રવાહી, કદ ધરાવતું પ્રવાહી હોય તો એનું માપન થાય છે કદ માપક ફ્લાસ્કમાં. શેમાં? કદ માપક ફ્લાસ્ક, જેને ઇંગ્લિશમાં કહેવાય મેઝરિંગ ફ્લાસ્ક. મેઝરિંગ ફ્લાસ્ક. ખ્યાલ આવ્યો? ટપો પડ્યો બધાને? બીજી વસ્તુ બાળકો હજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત કે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml થાય. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml થશે. હવે તમને ખ્યાલ છે કે 1 લીટર બરાબર 1000 ml થાય કે નહીં? એક લીટર બરાબર શું થાય? 1000 ml. તો હું એમ પણ કહી શકું છું કે 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. 1 લીટર બરાબર 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. ખ્યાલ આવ્યો કે ભાઈ 1 લીટર બરાબર 1000 ml છે અને 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml થાય. આ બે સંબંધ, ત્રણેય સંબંધ જે મેં આપ્યા છે એ ખાસ ધ્યાનમાં રાખજો. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ, 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml અને 1 લીટર બરાબર 1000 ml થશે. ખાસ ધ્યાનમાં રાખજો, MCQની ગણતરી કરવામાં ઉપયોગી થશે. આ કદ જે છે ને બાળકો, આ જે છે ને ઉપજાવેલ એકમ છે. કેવો છે? ઉપજાવેલ એકમ. એટલે શું? હવે એસઆઈ એકમ તો લંબાઈ, એસઆઈ જે ભૌતિક રાશિ હતી તો લંબાઈ હતી, પણ એ લંબાઈમાંથી આને ઉપજાવ્યો છે. એટલે આ મૂળભૂત રાશિ કદ નથી, પણ મૂળભૂત રાશિ લંબાઈમાંથી આ મેળવેલી, ઉપજાવેલી છે. એટલા માટે આ ઉપજાવેલ કદ જે છે એ ઉપજાવેલ રાશિ કહી શકાય અથવા ઉપજાવેલ એકમ કહી શકાય. જેને ઇંગ્લિશમાં કહેવાય ડિરાઇવ્ડ યુનિટ્સ. કદ ઉપજાવેલ છે. ત્યારબાદ બાળકો આપણે જોશું ઘનતા, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેન્સિટી. ઘનતા એટલે તમે નાનપણથી ભણી ગયા છો, ડેન્સિટી ડી. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું દળ અને છેદમાં કદ. દળના છેદમાં કદ એટલે ઘનતા. દળને m થી બતાવીએ, કદને v થી બતાવીએ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. ટૂંકમાં એકમ કદમાં રહેલ દ્રવ્યનો જથ્થો હોય એને કહેવાય એની ઘનતા. શું? કારણ કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, એ તમને ખ્યાલ જ છે. તો એમ પણ કહી શકાય કે એકમ કદમાં રહેલ દ્રવ્યનું અથવા પદાર્થનું દળ એને કહેવાય એની ઘનતા. ઘનતાનો મારે એસા એકમ જોતો હોય તો શું મળશે? તો કે ભાઈ ઘનતાનો એસા એકમ એ કઈ રીતના મેળવવું? દળનો એસા એકમ શું છે? તો કે અહીંયા દળનો એસા એકમ અને છેદમાં અહીંયા કદનો એસા એકમ. તો દળનો એસા એકમ તો તમને ખ્યાલ છે બાળકો. દળનો એસા એકમ શું છે? તો કે કિલોગ્રામ. કદનો એસા એકમ આપણે અહીંયા લખ્યું છે, કદનો એસા એકમ મીટર ક્યુબ. તો આ જે તમને મળ્યો એ શું મળ્યો? તો કે ભાઈ ઘનતાનો એસઆઈ એકમ. પણ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એ ઘનતાનો એસા એકમ છે. સામાન્ય રીતે ઘનતા જે છે એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં પણ દર્શાવાય છે. કિલોગ્રામની બદલે ગ્રામ અને મીટર ક્યુબને બદલે સેન્ટીમીટર ક્યુબ. ટૂંકમાં સામાન્ય રીતે વપરાતા એકમ જે છે એમાં ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ પણ આવે છે અથવા ગ્રામ પ્રતિ ml પણ આવે છે.
તો ઘનતા જે છે એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા કહી શકાય કે ગ્રામ પ્રતિ mlમાં આમાં પણ દર્શાવાય. ખ્યાલ આવે છે બાળકો? તો આ હતું કદ અને ઘનતા વિશે. કદ લંબાઈ ક્યુબ, એસઆઈ એકમ મીટર ક્યુબ, આ સંબંધ છે, બરાબર છે, શેના દ્વારા માપી શકાય છે? ઘનતા દળના છેદમાં કદ, બરાબર છે. આનો દળનો એસઆઈ એકમ ને કદનો એસઆઈ એકમ, તો આ ઘનતાનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. સામાન્ય રીતે વપરાય છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા ગ્રામ પ્રતિ ml. એમાં પણ ઘનતા જે છે દર્શાવી શકાય છે, બરાબર. તો બાળકો આજના લેક્ચરની અંદર તમને પેલું પૂર્વક જે છે એનો કોષ્ટક જે છે 1.3 એ ખાસ અને ખાસ તમારે 2 થી 3 વાર લખવું જોશે, તો એ તમને મગજમાં બેસશે. પછી એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતના રૂપાંતર કરવું એ પણ મેં તમને શીખવાડ્યું. કોઈ પણ કિંમતનો લોગ કેલ્ક્યુલેટરમાં કઈ રીતના ગણતરી કરવી એ પણ મેં તમને શીખવાડ્યું. દશાંશ ચિહ્ન છે કઈ રીતના ફેરવવા, બરાબર છે, એ પણ મેં તમને શીખવાડ્યું. અને લાસ્ટમાં આપણે જોયું ઘનતા અને કદ, બરાબર છે. તો હું તમારા બધા પાસેથી એવી આશા રાખું છું કે જેટલું પણ હું આ કરાવું છું એ ડેઈલીનું ડેઈલી તમે રોજનું વર્ક જે છે એ કરતા હશો, હોમવર્ક તરીકે એ તમે કરતા હશો, બરાબર છે. અને શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં મેં તમને બુકનું કીધું કે ભાઈ સર અમે MCQ ક્યાંથી સોલ્વ કરીએ, એના માટેની બેસ્ટ બુક છે એ આપણે અહીંથી પ્રોવાઈડ કરશું, બરાબર છે. જ્યારે તમે ટેક્સ્ટ બુક લેવા આવો એ સાથે સાથે એ બુક પણ તમને અહીંથી પ્રોવાઈડ થઈ જશે, બરાબર. તો ચાલો બાળકો આજના દિવસે માત્ર ને માત્ર આટલું રાખીએ છીએ, બરાબર છે. આગળ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. તો બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ અને સ્ક્રીનશોટ છે આનો એ લઈ લેજો.